એવી હોસ્પિટલની કે જે હોસ્પિટલમાં તમને એમ રખડતા શ્વાન મળી જશે ને એવું ફીલ થશે કે તમે રસ્તા પર ફરી રહ્યા છો। ગાંધીજીની નગરી પોરબંદરમાં જ ભાવસિંહજી જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। વધુ એક વખત અહીં હોસ્પિટલમાં શ્વાનના આટાફેરા જોવા મળે છે અને દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે હોસ્પિટલના બેડ સુધી આ રખડતા શ્વાન પહોંચી જાય છે ને આ કોઈ પેલા પાલતુ શ્વાન નથી। એવું લાગે છે કે આ દર્દીઓની હોસ્પિટલ નથી, પરંતુ આ હોસ્પિટલ શ્વાનની જ છે, કારણ કે અહીં તમને દર્દીઓ જેટલા જ શ્વાન જોવા મળે છે અને ત્યાં નર્સ ઉપસ્થિત છે, ડોક્ટરો આટાફેરા મારતા જ હોય છે, પરંતુ તેમ છતાં કોઈને એવી તસદી નથી લેવી કે આ શ્વાનને હટાવીને બહાર કરે। જે દર્દી પોતાનું દર્દ મિટાવવા માટે હોસ્પિટલમાં આવ્યો છે, આ શ્વાન હવે તેને જો બચકું ભરે છે તો એને તો વધારે દર્દ સહન કરવાનું છે। એટલે આ દર્દ મિટાવવા માટેનું સ્થાન છે કે દર્દ આપવા માટેનું એ પણ સવાલ છે। બિલકુલ, અને હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી અહીં જણાઈ આવે છે કે જ્યારે દર્દીના બેડ સુધી અગર શ્વાન પહોંચી જાય છે, જો કોઈ દર્દી બીમાર થાય છે, જો કોઈ દર્દીને ઇન્ફેક્શન લાગી જાય છે તો આખરે જવાબદાર કોણ હશે? આ શ્વાન જો કોઈને કરડે છે અથવા કોઈને હડકવા ઉપડે છે અથવા કોઈને રેબીઝ જેવી બીમારી થઈ જાય છે તો આખરે જવાબદાર શું એ હોસ્પિટલ તંત્ર હશે? શું હોસ્પિટલના એ તબીબ, એ નર્સ, એ સિક્યોરિટી, હોસ્પિટલના એ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે જવાબદારી સ્વીકારશે કે હા અમે અહીંયા બેદરકારી દાખવી એટલા માટે આ દર્દીની તબિયત બગડી છે? આ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે પહેલી વાર આ ઘટના નથી, અગાઉ અનેક વાર આવું બની ચૂક્યું છે કે હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે દર્દીઓએ હાલાકી ભોગવવી પડતી હોય। અહીં દર્દીઓનું ખાવાનું પણ હોય છે, દર્દીઓના ટેબલ પર ફ્રૂટ્સ અને દવાઓ મૂકેલી હોય છે, જો ત્યાં શ્વાન મોઢું મારે તો પછી ઇન્ફેક્શન થાય અને રોગચાળો ફાટી નીકળે તો આખરે જવાબદાર કોણ હશે એ સવાલ છે। ગુજરાત ફર્સ્ટે આ બાબતે સવાલ પણ પૂછવાનો પ્રયાસ કર્યો। જ્યારે ગુજરાત ફર્સ્ટ અહીં રિપોર્ટિંગ કરી રહ્યું હતું અમારા રિપોર્ટર, ત્યારે પણ કેમેરામાં એ શ્વાન જોવા મળે છે। હોસ્પિટલ તંત્રની આટલી ગંભીર બેદરકારી અને સૌથી મોટો સવાલ, અહીં શ્વાન રખડે છે, આટાફેરા કરે છે તો શું હોસ્પિટલમાં નર્સ કે ડોક્ટર્સને કોઈ જ વાંધો નથી? હોસ્પિટલના સ્ટાફને કોઈ તકલીફ જ નથી પડતી આ શ્વાનના આટાફેરાથી? આ પ્રકારના ઘણા બધા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। એમને તો તકલીફ નહીં પડે ને, કારણ કે જો કઈ તકલીફ થશે તો એ દર્દીઓને થશે। પોતે એ સેફ સાઈડ પર છે એવું માની રહ્યા છે, પરંતુ એ તેમની ભૂલ છે, કારણ કે આ શ્વાન જો આગળ જતા કરડવા જાય કે પછી એના થકી કોઈ ઇન્ફેક્શન લાગે તો ઇન્ફેક્શન કોઈને જોતું નથી કે આ દર્દી છે કે આ તબીબ છે કે આ નર્સ છે। અને જે પ્રમાણેની સ્થિતિ અત્યારે આ દ્રશ્યોમાં પણ આપણે જોઈ જ છે, દર્શકોએ પણ જોઈ છે કે ત્યાં દર્દીના બેડ સુધી શ્વાન આવી જાય છે અને તેમ છતાં જ્યારે સવાલ પૂછવામાં આવે તો જવાબ શું આપવામાં આવે? હાથ અદ્ધર કરી દેવાના, લૂલા જવાબ આપવાના। શું પ્રતિક્રિયાઓ આવી છે એ પણ સાંભળીએ। સિક્યુરિટીના હેડ અને સુપરવાઇઝરને બોલાવ્યા છે મીટિંગ કરવા માટે કે આનો શું યોગ્ય રસ્તો નીકળી શકે, અને લગભગ 12 એક્સ્ટ્રા સિક્યુરિટી માટે મેં ઉપરે ડિમાન્ડ કરેલી છે કે જેથી કરીને જ્યાં પણ ખૂણે ખાંચે આવી રીતે શ્વાન આવી જતા હોય તો આપણે એનો કંઈક રસ્તો કરી શકીએ કે એને રોકી શકીએ। એટલે આજે બપોરે લગભગ એનો વર્કઆઉટ થઈ જશે, અને જો અત્યારે અમને વધારાનો સ્ટાફ સિક્યુરિટીનો ન મળે તો અમે કંઈક એવી રીતે ગોઠવશું કે જ્યાં વધારે આવા તકલીફો હોય ત્યાં સિક્યુરિટીનું ગોઠવવાની, અને જ્યાં તકલીફો ન હોય ત્યાંથી સિક્યુરિટીનું રીએરેન્જમેન્ટ કરવાનું રહે। પોરબંદર શહેરની જિલ્લા કક્ષાની સરકારી ભાવસિંહજી હોસ્પિટલની અંદર ડોગ ખૂબ જ આટા મારતા જોવા મળે છે અને ડોગ બાઇટના બનાવો ખૂબ જ પોરબંદર શહેરમાં પણ વધ્યા છે। અગાઉ પણ જ્યારે હું દર્દી સાથે આવ્યો હતો ત્યારે આ જ ભાવસિંહજી હોસ્પિટલની અંદર આવું જ કંઈક જોવા મળ્યું હતું કે ડોગ આટાફેરા કરતા હોય છે ને અહીંયા દર્દીના સગા સંબંધીઓની સાથે નાના બાળકો પણ હોય છે, જેથી વહેલી તકે આ બાબત સિક્યુરિટી ટાઈટ કરવાની ખૂબ જ જરૂરી છે। હાલમાં જે સિક્યુરિટી છે એ ખૂબ જ નબળી છે, જેને કારણે આ ડોગ અવારનવાર અંદર આટાફેરા કરતા પરિસરમાં જોવા મળે છે। અને અહીં મારી હાજરીમાં જ અત્યારે હું જોઉં છું કે એક તો સવારના રિપોર્ટ છે કે ભાઈ વોર્ડમાં પેશન્ટો જ્યાં દાખલ હોય છે ત્યાં કૂતરા આટા મારે છે, અને અત્યારે ખરેખર શહેરમાં એટલો બધો કૂતરાનો ત્રાસ છે એ જોઈ લીધું છતાં અત્યારે મારી હાજરીમાં હું અહીં ઊભો છું, કેમ્પસમાં ઊભો છું ભાવસિંહજી હોસ્પિટલના, તો મારી હાજરીમાં જ 2 કૂતરાઓ આટા મારે છે ને ત્યાં નાના નાના બાળકો રમે છે। સિક્યુરિટીવાળા સામે જ ઊભા છે, પણ મને એવું નથી લાગતું કે સિક્યુરિટીને આ કઈ વસ્તુની ધ્યાન ઉપર હોય। એટલે હોસ્પિટલમાં નાના બાળકો રમી રહ્યા હોય છે, કેટલાક દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય છે, તેમના સ્વજનો ત્યાં ઉપસ્થિત હોય છે, અને આ બધાની વચ્ચે જ્યારે શ્વાન આટાફેરા કરે છે તો આખરે હોસ્પિટલ પ્રશાસન શું કરે છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે। આ મુદ્દે સંવાદદાતા કિશન પાસેથી વધુ જાણકારી મેળવીશું। કિશન, કેટલા સમયથી આ સમસ્યા છે કે હોસ્પિટલમાં શ્વાનના આટાફેરા છે અને હોસ્પિટલ પ્રશાસન શું કરી રહ્યું છે? વાત કરવામાં આવે તો આમ તો પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ છે તે હંમેશા વિવાદોમાં રહે છે।
ગત વર્ષે 2025માં પણ ચોરીના બનાવ હોય, હોસ્પિટલના શ્વાનના આટા ફેરવાના બનાવ હોય, મારામારીના બનાવ હોય, આવા અનેક બનાવો ગત વર્ષે નોંધાઈ ચૂક્યા છે. આ વર્ષની શરૂઆત છે, શરૂઆતમાં જ શ્વાનના આટા ફેરવા જોવા મળી રહ્યા છે. એક વિડીયો પણ સામે આવ્યો હતો. ઉપરાંત આજે બપોરે એટલે કે સાંજના 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ દરમિયાન પણ શ્વાનના આટા ફેરવા જોવા મળતા હતા અને એક નાની દીકરી હતી તેનાથી ડરીને ત્યાંથી ભાગે છે તેવા પણ કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. એટલે હોસ્પિટલની સિક્યુરિટી છે તે ખરેખર નબળી છે તે સાબિત થાય છે. જી કિશન, આભાર આપનો. હોસ્પિટલની સિક્યોરિટી માત્ર નબળી નહીં, અહીં તો એવું કહો કે સિક્યોરિટી છે કે નથી એ જ પ્રશ્નાર્થ છે. હાલમાં થોડા સમય પહેલા જે રખડતા શ્વાનની સમસ્યા છે, હોસ્પિટલમાં હોય, શાળાનું સંકુલ હોય, પ્લેગ્રાઉન્ડ હોય, ગાર્ડન્સ હોય, ઘણી બધી જગ્યાએ રખડતા શ્વાનના આતંક જોવા મળે છે. એની સામે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં આ બાબતે ચર્ચા, સુનાવણી પણ થઈ અને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈ પણ આવી જાહેર જગ્યા હશે, હું એ વાંચીને પણ કહું કે સુપ્રીમ કોર્ટનો જે નિર્દેશ હતો એ મુજબ હોસ્પિટલ, શાળા જેવા સ્થળોથી શ્વાનોને તાત્કાલિક દૂર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. તો શું ગુજરાતની હોસ્પિટલો સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણે છે? એ સવાલ ઉઠી રહ્યો છે. હોસ્પિટલના તબીબ અમારી સાથે ગૌરવભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. ગૌરવભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ગૌરવભાઈ, હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે કે ગમે ત્યારે રખડતા શ્વાન જોવા મળે, દર્દીઓના બેડ સુધી પહોંચી જાય છે અને હોસ્પિટલ કોઈ જ કામગીરી, કોઈ કાર્યવાહી નથી કરતું. સિક્યોરિટી શું કરી રહી છે? સિક્યુરિટી સાથે અત્યારે અડધી કલાક પહેલા જ મીટિંગ પૂરી થઈ. એમાં પોઈન્ટ અમુક ચેન્જ કર્યા છે. જે આવા પોઈન્ટ છે જ્યાંથી કૂતરા આવી જાય છે ત્યાં પોઈન્ટ ઉપર વધારે સિક્યુરિટી મૂકવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આવું ફરી ન થાય એ માટેની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. ઓકે, માની લઈએ કે ચલો હવે આગામી સમયમાં વધારે સિક્યોરિટી મૂકવામાં આવશે ને બધા પોઈન્ટ્સ તમે ક્લિયર કરશો, પરંતુ અત્યારે જે દ્રશ્યો છે કે દર્દીના બેડની નીચે આ શ્વાન ફરી રહ્યા છે, તો શું હોસ્પિટલમાં તબીબ, નર્સિંગ સ્ટાફ કે કોઈને દેખાયું નહીં કે અહીંયા શ્વાન છે? અને દેખાયું તો કોઈને કોઈ તકલીફ જ નથી કે શ્વાન ફરે છે, દર્દી બીમાર પડી જશે તો શું થશે? બેઝિક જવાબદારી તો અમારે સિક્યુરિટીની જ રહે અને એનાથી વધારે જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની રહે કે શ્વાન એટલા રખડે છે આખા ગામમાં, એને પકડતા નથી કે એને શેલ્ટર હાઉસ. સાહેબ, મ્યુનિસિપલ કમિશનર પછી આવે, પહેલા તો હોસ્પિટલની જવાબદારી બને. હવે હાથ ખંખેરવાની વાત છે, ખોખો રમવાની વાત આવીને ચાલે. તમારા સત્તામાં એ તો આવે છે ને, અને નૈતિક ધોરણે જો આપને એવું નથી લાગતું કે એક તબીબ કે નર્સ અગર એ શ્વાનને જુએ છે તો પહેલા એને ત્યાંથી બહાર કાઢે, ત્યાં મ્યુનિસિપલ કમિશનરને તમે ફોન કરશો? બેન તમને મારી વાત નહીં સાંભળવી તમારે? બોલો બોલો. હું તમને એ જ કહેવા માંગુ છું, આ છે એ ખોટું થયું છે એના પગલા રૂપે જ વાત કરું છું. હવે તમે મને જે કહો છો કે હ્યુમન બિહેવિયરને હું કેમ ચેન્જ કરીશ? આજે મીટિંગ લઈ લીધી મેં, નર્સિંગ સ્ટાફની મીટિંગ લઈ લીધી, એ લોકોને અલર્ટ કર્યા. આનાથી વધારે તો શું કરી શકું બેન હું? સાહેબ, અલર્ટ કરવાથી શું થશે? જો કોઈ દર્દી બીમાર પડશે, હડકવા થશે, જો શ્વાન કોઈને કરડશે તો પછી જવાબદારી કોની? નર્સને માત્ર અલર્ટ કરી દેવાથી થઈ જશે બધું? અચ્છા, તમે સજેશન આપો તો એવી રીતે કરીએ. એ અમારું કામ નથી ને સર. અરે બેન, મને જે યોગ્ય તમે લાગે કાર્યવાહી છે કરી શકો છો, તમે કડક કાર્યવાહી કરી શકો છો, કડક નિર્દેશ આપી શકો છો. એવા કોઈ પગલા પણ લઈ શકાય ને, ઉદાહરણ રૂપ, કે જેથી આ પ્રકારની ગતિવિધિ પાછી ના થાય, આવું વર્તન પાછું ના થાય. હવે આપણે ફોન ઉપર તો કઈ બહુ વધારે હું તમને કાગળ દેખાડી નહીં શકું. એ બધા સર્ક્યુલર, કડક કાર્યવાહીના હાથ, ડિસિપ્લિનરી એક્શન, એ બધું લખાઈ ચૂક્યું છે. માણસને સુધારવાનો એક મોકો આપીએ, જો સરખું થઈ જાય તો સારું, તો નેક્સ્ટમાં પછી એ જવાબદાર વ્યક્તિને આપણે સસ્પેન્ડ કરશું. ઓકે ગૌરવભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે મહત્વપૂર્ણ છે, હોસ્પિટલ તંત્રનું એવું કહેવું છે કે હવે આવું ફરીથી ન થાય એના માટે તકેદારીના પગલાં ભરવામાં આવશે અને આગામી સમયમાં જો આવી કોઈ ઘટના સામે આવે તો સસ્પેન્શન સુધીની કાર્યવાહી પણ હોસ્પિટલ તંત્ર કરી શકે છે. હાલ તો જે સિક્યોરિટી પોઈન્ટ્સ છે ત્યાં તપાસ કરવામાં આવશે, વધુ સિક્યોરિટી મૂકવામાં આવશે, સાથે જે નર્સિંગ સ્ટાફ છે તેમને પણ નિર્દેશ કરવામાં આવશે કે આવી પ્રકારની કોઈ પણ ઘટના ફરી એકવાર ન બને. બિલકુલ, અને આ પ્રકારની ઘટના જે બની છે તેને લઈને અત્યારે જે ડિસિપ્લિનરી એક્શનની વાત પણ કરવામાં આવી છે, તો આશા આપણે એ પણ રાખીએ કે આજે સીધું ને સટમાં જે બંને મુદ્દા, જે બંને વિષય પર આપણે ચર્ચા કરી છે, જે બંને વિષય પર ચિંતા વ્યક્ત કરી છે, એ ચિંતાનું નિરાકરણ પણ આવે. તો સીધું ને સટમાં અત્યારે બસ અત્યારે અમને આપશો રજા. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.